તો અભિનેતા શાહરૂખ ખાન અજય દેવગણને નોટિસ ફટકારવામાં આવી છે। ટાઈગર શ્રોફને પણ કારણ બતાવો નોટિસ અપાઈ છે। વિમલ ઇલાયચી જાહેરાતને લઈને નોટિસ અપાઈ છે। એફડીએ નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે। મહારાષ્ટ્રમાં વિમલ પાન મસાલા પ્રતિબંધિત છે। અભિનેતાઓની એડથી પ્રતિબંધનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવું નિવેદન એફડીએ તરફથી આવ્યું છે। ત્રણેય અભિનેતા પ્રતિબંધિત તમાકુનું પ્રમોશન કરી રહ્યા છે। મહારાષ્ટ્રમાં વર્ષ 2012થી તમાકુ નિકોટીન યુક્ત ગુટખા પર પ્રતિબંધ છે અને છતાં પણ મુંબઈમાં રહેતા આ જે અભિનેતાઓ છે તે તેની જાહેરાત કરતા હોય છે। અભિનેતા શાહરૂખ ખાન અજય દેવગણને નોટિસ ફટકારવામાં આવી છે। ટાઈગર શ્રોફને પણ કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે। ત્રણેય અભિનેતા પ્રતિબંધિત તમાકુનું પ્રમોશન જે ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને મુંબઈમાં 2021થી પ્રતિબંધ છે। 2012થી મહારાષ્ટ્રમાં વર્ષ 2012થી તમાકુ નિકોટીન યુક્ત ગુટખા પર પ્રતિબંધ છે। આટલા બધા વર્ષોથી પ્રતિબંધ હોવા છતાં પણ આ ત્રણેય અભિનેતા તેની જાહેરાત કરે છે। 2012થી પ્રતિબંધ તમાકુ નિકોટીન યુક્ત ગુટખા પર મહારાષ્ટ્રમાં છે અને છતાં પણ આટલા વર્ષોથી પ્રમોશન થઈ રહ્યું છે। ત્રણેય અભિનેતા પ્રતિબંધિત તમાકુનું પ્રમોશન કરી રહ્યા છે।